રાજુલા તાલુકાના ડુંગર ગામે આહિર સમાજ દ્વારા 100 વર્ષ જૂના રામજી મંદિરની હર્ષોલ્લાસ સાથે નવું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી। રાજુલા તાલુકાના ડુંગર ગામે આહિર સમાજ સંચાલિત 100 વર્ષ જૂનું રામજી મંદિર હતું, જેના જીર્ણોદ્ધાર માટે આજથી 8 વર્ષ પહેલા ડુંગર ગામના આહિર સમાજ દ્વારા આયોજન શરૂ કરવામાં આવેલ। ડુંગર ગામે રહેતા તથા જમીન ધરાવતા આહિર સમાજના પ્રત્યેક પરિવાર પાસેથી 2.5 કરોડ ઉપરાંતની રકમ ભેગી કરવામાં આવેલ અને મંદિરનું ખૂબ જ સરસ રીતે નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવેલ, જે લગભગ 4 માસ પહેલા પૂર્ણ થયેલ અને તારીખ 31/5/2024 થી 2/6/2024 રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી કરવામાં આવેલ, જે માટે ડુંગર ગામમાં વસતા તથા ડુંગરમાં જમીન ધરાવતા અને અન્યત્ર વ્યવસાય માટે સ્થાયી થયેલ સુરત, અમદાવાદ, મુંબઈ, મદ્રાસ, દેશ વિદેશમાં વસતા ડુંગર ગામના આહિર સમાજના પરિવારજનોનો સંપર્ક કરી પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવેલ હતું, જેનું ખૂબ જ સરસ રીતે આયોજન કરી 140થી વધારે ગામમાં વસતા પાંચાળી આહિર સમાજ તથા સમસ્ત આહિર સમાજના રાજકીય સામાજિક આગેવાનોને આમંત્રિત કરી ભવ્ય અને દિવ્ય રીતે આ પ્રતિષ્ઠા મહોત્સવ દીપી ઉઠે તે રીતે આયોજન કરવામાં આવેલ, જેમાં ત્રિદિવસીય યજ્ઞ પ્રતિષ્ઠા ઉજવવામાં આવેલ। તે મુજબ યજ્ઞની શરૂઆત 31/5/2024 રોજ યજ્ઞના આચાર્ય શ્રી હર્ષદભાઈ ઓઝાના મંત્રોચ્ચારથી શુભ શરૂઆત થયેલ। બપોર પછી 3 થી 6 કલાક ભગવાન રામચંદ્રજી મહારાજ પરિવારની શોભાયાત્રા સમગ્ર ડુંગર ગામમાં ફરી મંદિરે પહોંચી યજ્ઞશાળામાં વિરામ લીધેલ। તારીખ 31/5/2024 રાત્રિના રાજભા ગઢવીનો ભવ્ય લોક ડાયરો પણ યોજવામાં આવેલ, જેમાં હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડેલ, જેમાં ભાજપ પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ, સંસદ સભ્ય શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, અખિલ ગુજરાત આહિર સમાજ પ્રમુખ શ્રી R.H. હડિયા સાહેબ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડ, બાબુભાઈ વાણિયા, હરેશભાઈ કાતરિયા, રવુભાઈ ખુમાણ, પરેશભાઈ લાડુમોર, પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર, GST અધિકારી શ્રી ભાવેશભાઈ સ્યોરા સાહેબ, ભરતભાઈ જાલંધરા વગેરે મહેમાનો ઉપસ્થિત રહેલ। બીજા દિવસે બપોરના 10 થી 12 ધર્મસભા રાખવામાં આવેલ, જેમાં સત્તાધારથી પરમ પૂજ્ય શ્રી ગોવિંદરામ બાપુ, બાર પટોલીથી ઉર્જા મૈયા, સિહોરીથી શ્રી જીણારામ બાપુ, અમરગીરી બાપુ, શેષ નારાયણગીરી બાપુ, વિશ્વંભરનાથ દાસ બાપુ વગેરે સંતો મહંતોએ આશીર્વાદ આપી યજ્ઞને પ્રસંગોપાત ધાર્મિક પ્રવચન કરેલ। આહિર સમાજના રત્ન એવા ડૉક્ટર કનુભાઈ કલસરિયાએ સમાજ માટે ગૌરવવંતા આ પ્રભાવિત મહોત્સવને બિરદાવેલ અને અભિનંદન પાઠવેલ। તારીખ 1/6/2024 બીજા દિવસ સાંજે 5 થી 8 સમગ્ર આહિર સમાજની બહેનો આહિરણાઈઓ દ્વારા મહારાસનું આયોજન ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ કરેલ, જેમાં 4000 કરતાં વધારે આહિરાણી બહેનોએ ભાગ લીધેલ। આ સમગ્ર કાર્યક્રમમાં ભાવેશભાઈ આહિરામ, ભૂમિકાબેન આહિર અને અવનીબેન આહિર ત્રણેય કલાકારો પ્રસંગને 4 ચાંદ લગાવે તેવા રાસના ગીતો ગાઈ અને કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલ। ડુંગર આહિર સમાજને ચારે દિશામાંથી આ બાબતે ખૂબ જ અભિનંદનનો પ્રવાહ શરૂ થયેલ। અંતિમ દિવસે તારીખ 2/6/2024 રોજ ભગવાન શ્રી રામચંદ્રજી અને રામ દરબારનું મંદિરમાં વાતે ગાતે બિરાજમાન કરેલ। આ ત્રીજા દિવસના કાર્યક્રમમાં આજુબાજુ ગામના ડુંગર ગામના દરેક સમાજનું ગામ ધુવાડા બંધ જમણવાર કરવામાં આવેલ। સમગ્ર પ્રસંગ દરમિયાન 55 થી 60,000 ભાવિ ભક્તોએ પ્રસાદ લીધેલ। આ કાર્યક્રમને સફળ બનાવવા ડુંગર આહિર સમાજની અડીખમ ટીમના સભ્યો કલસરિયા પોચાભાઈ, ગુણાભાઈ છોટાડા, સુકલભાઈ બલદાણિયા, ડાયાભાઈ કલસરિયા, ગોબરભાઈ કલસરિયા, વલ્લભભાઈ બલદાણિયા, જાદવભાઈ કલસરિયા, દિલીપભાઈ લાડુમોર, રમેશભાઈ વાણિયા, પ્રવીણભાઈ વાણિયા, જયરામભાઈ જિંજાડા, ખીમજીભાઈ વાણિયા, રગાભાઈ હડિયા, જગદીશભાઈ મકવાણા, શૈલેષભાઈ નકુમ, જયેશભાઈ વાણિયા, અશોકભાઈ લાડુમોર, વાલાભાઈ લાડુમોર, શુક્લભાઈ કવાડ, મુકેશભાઈ કવાડ, ભવાનભાઈ બલદાણિયા, ગિરધરભાઈ કવાડ, નનાભાઈ જિંજાડા, વાલાભાઈ બલદાણિયા, ધનજીભાઈ નકુમ, ગોવિંદભાઈ નકુમ, મુરજીભાઈ જાડોદરા, લાલભાઈ વાડા, પોચાભાઈ બલદાણિયા, ઘનશ્યામભાઈ વાઘમસી, પ્રદીપભાઈ વાણિયા, ગૌરવભાઈ બલદાણિયાની યુવા ટીમ વગેરે ભેગા મળી સમસ્ત ડુંગર આહિર સમાજે ભારે જહેમત ઉઠાવેલ અને આ ભગવાન રામ દરબાર કાર્યક્રમને ખૂબ જ સરળ રીતે સંપન્ન કરેલ। રિપોર્ટર કિનલ પંડ્યા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।